અધ્યાત્મ શું છે? અધ્યાત્મ એક વિજ્ઞાન છે, જ્યારે ધર્મ એક માન્યતા છે. ધર્મ જુદા જુદા હોઈ શકે છે, તેથી માન્યતાઓ પણ જુદી જુદી છે. જ્યારે અધ્યાત્મ એ તો એક વિજ્ઞાન છે, તેથી વિજ્ઞાન એક જ હોય છે. કોઈ પણ એક વિષય પર અલગ અલગ માન્યતા હોઈ શકે છે, પરંતુ વિજ્ઞાન તો એક જ હોય. આધ્યાત્મિકતા એક વિજ્ઞાન છે, એ અંદરનું વિજ્ઞાન છે. આધ્યાત્મિકતા એ ધર્મથી ઉપર છે. આધ્યાત્મિકતા એટલે શું કે પોતાને જાણો, અનુભવ કરો. એક આત્માનું વિજ્ઞાન છે. પોતે કોણ છે, શા માટે અહીંયા આવ્યો છે, એની પરમનન્ટ સુખ શેમાં છે, એ અંદરથી સુખી કઈ રીતના રહી શકે છે, એ બધું જાણવાનું આધ્યાત્મિકતામાં આવે છે. વ્યક્તિની અંદરની ખુશી જ એ જ સાચી ખુશી છે. બહારની ખુશી એ આધારિત છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, એના પર આધારિત રહેવું એ પરમનન્ટ ન હોય. અંદરની ખુશી જ પરમનન્ટ છે. ભૌતિક સુખ ગમે તેટલું હોય, પણ જ્યાં સુધી વ્યક્તિ અંદરથી ખુશ ના હોય ને, ત્યાં સુધી એ સાચો સુખી નથી. જ્યાં સુધી એના અંદરના બધા જ પ્રશ્નોનું સમાધાન ના થાય ને, ત્યાં સુધી એ અંદરથી ખુશ રહી શકતો નથી. આધ્યાત્મિકતા એટલે શું? અંદરના મનના બધા જ પ્રશ્નોનું સમાધાન થાય. લોકો ધર્મ અને આધ્યાત્મને એક સરખું જ માને છે, પણ એવું નથી. ધર્મ એ માન્યતાના ઉપર આધારિત છે, અને જો એ માન્યતાની પાછળ વિજ્ઞાન ના હોય તો એ પાયા વગરનું જ્ઞાન કહેવાય છે. દરેક માન્યતાની પાછળ વિજ્ઞાન હોય છે, અને જો એ વિજ્ઞાનને જાણવાની કોશિશ કરીએ તો આપણે અધ્યાત્મમાં આવી જઈએ. જો એ માન્યતાની પાછળ વિજ્ઞાન ના હોય તો એ અંધશ્રદ્ધા કહેવાશે. શ્રદ્ધા એટલે શું કે એ માન્યતાને માનવાવાળાને એટલું ખબર હોય છે કે આની પાછળ કંઈ વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એને ખબર નથી હોતી, પણ છતાં એ માને છે કે આની પાછળ કંઈ છે, તો એને શ્રદ્ધા કહેવાય છે. પણ જો એ શ્રદ્ધાની પાછળ કંઈ વિજ્ઞાન ના હોય તો એને અંધશ્રદ્ધા કહેવાય છે. માનવાવાળાને ખબર નથી હોતી ઘણીવાર કે આ કઈ રીતે કામ કરે છે, પરંતુ એ જેની પર વિશ્વાસ કરે છે એને એની પર પૂરો વિશ્વાસ હોય છે કે આ વસ્તુ, કે આ માન્યતા કામ કરશે જ. તો એ જે દ્રઢ નિશ્ચયથી કે વિશ્વાસથી જે માને છે તો એને શ્રદ્ધા કહેવાય છે. પરંતુ જો એને થોડો પણ ડાઉટ હોય, અથવા એણે થોડું પણ કંઈક લોજિક વિચાર્યું નથી અને આગળ વધે છે, તો આપણે એને અંધશ્રદ્ધા કહીશું. તો મિત્રો, અધ્યાત્મ વિશે વધુ જાણવા માટે અમારી ચેનલ પર જરૂરથી આવજો.